હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે હતો રવિવાર અને અમે નીકળી ગયા હતા ફરવા માટે. તો અત્યારે અમે જઈએ છીએ વોટર પાર્ક ને આ છે જુનાગઢ સોમનાથ વાળો હાઈવે ને આ બધા દેખાય છે તે નારિયેળીના બગીચા છે. તો ફાઇનલી અમે વોટર પાર્કમાં પહોંચી ગયા અને આ છે ત્યાંની હોટલ. તો અમે હોટલની અંદર આવી ગયા અને વોટર પાર્કને ખુલવામાં 10 વાગે ખોલવાનો હતો. તો અમારી પાસે ટાઈમ હતો તો અમે ફોટા પાડવા માંડ્યા. તો આ બે ફોટા પાડતી હતી અને હું ઉતારવા લઈ ગઈ હતી વિડીયો. મને તો આ લોકેશન બહુ જ ગમ્યું. તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં જણાવશો. અને હું પણ ઉતારવા માંડી હતી વિડીયો. તો વિડીયો ઉતારી લીધો અને અમે આવી ગયા હતા અંદર અને અમને પ્રવેશ મળી ગયો. અને હવે અત્યારે જવાના છીએ સ્વિમિંગ પુલમાં ફૂલ મોજ કરવા માટે. આ છે મોટી મોટી રાઈડો. આપણે તો જોઈને પણ બીક લાગે પણ આપણે અનુભવ કરવાનો છે. તો હું ગઈ હતી સ્વિમિંગ પુલમાં અને મને તો બહુ મજા આવી ગઈ પાણીમાં. ને આ ત્રણેય તો અલગ જ મસ્તી કરી હતી. કેમ કે ત્રણને તરતા આવડતું નતું પણ શીખતી હતી ત્રણેય. પછી હું નીકળી ગઈ અને આપણે બેસી ગયા પેલી રાઈડ્સમાં. પેલા તો બહુ બીક લાગતી હતી પરંતુ પછી મજા આવી. અમારા કોમલબેન ને બધી રાઈડ્સમાં આનંદ લેવો જોઈએ અને તેને કોઈ જાતની બીક લાગતી પણ નથી. તો રાઈડ્સ કરી લીધી અને હું બેઠી હતી બહાર. તો તરતા આવડતું ન હતું એટલે આપણે લઈ લીધી હતી રબર રિંગ અને આપણે તેમાં બેસી ગયા અને મજા પણ આવી તેમાં. પછી દેશી ગરબા ચાલુ હતા તો અમે પણ ગરબા રમવા લાગ્યા. रुको रुको ऐसे नहीं, शुरू से दिखाता हूँ. मेरा फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे नहीं गहरे समंदर पे. ओ, 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 मेरा તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવશો. અને મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો. થેન્ક યુ.